તો પપ્પા શેનો પ્રોગ્રામ કરવો છે? ભાઈ આજે પ્રોગ્રામમાં તો જય રામાપીર જય શ્રી કૃષ્ણ અને ભાઈ છે ને પ્રોગ્રામ આજે આ બાબલાઓ જો ટકા થયા છે એક બે અને અહીંયા ત્રીજો ટકો હંતાઈને બેઠો છે. ભાઈ દારવડાનું આયોજન રાખ્યું છે આપણે. થોડીક બફાઈ ગયેલ જેવી થઈ જાય ને પછી એનો પેસ્ટ બને. જો અત્યારે અમારે દીદી છે ને ભાઈ મિક્સરમાં ડાળનો પેસ્ટ કરે છે. જોઉં તમે એને મસ્ત મજાના દારવડા ઉતરી ગયા છે. આપણે જો એક નંબર ચાખ્યા તમે કેવા બન્યા? એક નંબર. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. આપણે આવી ગયા છીએ ફરીવાર એક નવો મજેદાર બ્લોગ લઈને. અને આજે ભાઈ છે મંગળવાર અને આજે ભાઈ 14 એપ્રિલ છે, બાબા સાહેબનો જન્મદિવસ. તો જય ભીમ બધાઈને અને જય ભીમ, નમો બુદ્ધાય. અને આજે છે ને ભાઈ અમે બધા પ્રોગ્રામ કરવાના છીએ. આજે ભાઈ અમારા સ્કૂલમાંથી રજા હતી, પરીક્ષા ચાલુ હોય એટલે. અને 14મી એપ્રિલ હતી એના માટે અમારે રજા આવી છે આજે. અને બધા છોકરાઓને રજા છે. અને ભાઈ આજે રજા હતી તો એના અમે કંઈક કરીએ. અમે કંઈક પ્રોગ્રામ કેટલા દિવસથી કર્યો નહોતો એટલે કીધું આ વખતે પ્રોગ્રામ કરીએ. કન્ટિન્યુ ઉભા રહેજો, તમને બતાવું આપણે શેનો પ્રોગ્રામ બનાવીએ. તો પપ્પા શેનો પ્રોગ્રામ કરવો છે? ભાઈ આજે પ્રોગ્રામમાં તો જય રામાપીર જય શ્રી કૃષ્ણ અને ભાઈ છે ને પ્રોગ્રામ આજે આ બાબલાઓ જો ટકા થયા છે એક બે અને અહીંયા ત્રીજો ટકો હંતાઈને બેઠો છે. વિષ્ણુ હોય વિષ્ણુ તેને આ 3% ખુશીમાં આપણે ભાઈ દારવડાનું આયોજન રાખ્યું છે આપણે. તો જો અત્યારે ભાઈ આ મગની દાળ આવી ગઈ છે. આપણે ફોતરાવાળી દાળ જોઈએ એમાં. હવે આને છે ને ગરમ પાણીથી પલાળવી પડે એકદમ પલળી જાય પછી આને મિક્સરમાં આનો પેસ્ટ થશે અને પછી બનાવશું આપણે દાળવડા. તો કન્ટિન્યુ જોયા રાખજો આપણો વિડીયો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ દાળવડા ગામડાની સિસ્ટમમાં કેવી રીતના બને. જોઈ જોજો તમે. તો ભાઈ આ ત્રણેય ટકલા શું કામ થયા ને તમને કારણ જણાવું. જો હે ને આને વાળ કપાવા ગયો હતો પણ એના વાળી વાણંદે બગાડી નાખ્યા ત્યારે કાંઈ પણ નહોતા. રેડી વાત ને? અને આને ગઈમાં નહીં એટલે પછી મારા પપ્પા પાસે આવીને એવું કહે છે કે મને ટકો કરી દો. એટલે જો એના વાળ કાપી નાખ્યા છે અને કેવી મજા આવે. પછી આના લીધે વિષ્ણુ એવું કીધું કે મારે કાપવા છે. ગરમી થતી હતી એટલે કે જો બધાને થોડા થોડા ટકા. પછી આના વાયદે સાહેરભાઈ ચડ્યા કે મારે વાળ કાપવા છે, એના વાળ કાપી નાખ્યા. જો આપણે બે વાળ કાપવાનું થતા નથી. મારા પપ્પા હાથે ઘરે ટકા કર્યા હતા ને એટલે બધે આ તેણે એવું થયું કે અમે કરી નાખીએ. યાર બહુ બેર્યું. તારે કરવો ટકો? નથી કરવો તારે? હે તમને તેણે ટકા કોને કરી દીધા? તમે ગાંધી બાપુના ત્રણ મહિન્દ્રા તો જોયા જ છે. મારું નામ હકા બાપુ નથી હો. આ બધા છોકરાઓ પ્રેમ છે મા પપ્પાને હકા બાપુ કહે છે. અને ભાઈ ગાંધી બાપુના ત્રણ મહિન્દ્રા તો તમે જોયા જ છે પણ હકા બાપુના ત્રણ ટકલા જોઈ લો તમે. 1 2 અને 3 હકા બાપુના 3 ટકલા. પપ્પા જ થાય પણ આ બધા હકા બાપુ કહે છે ને પ્રેમથી. સાચી ને? પણ હું ટકલો નથી ભાઈ, મારા માથામાં તો વાળ હે છે. તો હાલો કન્ટિન્યુ બને રહીજો. હમણાં આપણે દાળવડાનો પ્રોગ્રામ કરીએ. તો મિત્રો અત્યારે ભાઈ સરસ મજાની સાંજ થઈ ગઈ છે. 7:30 વાગ્યા છે અને લોકેશન જો તમે અત્યારનો વ્યૂ આવે તો એક નંબર. અને હવામાન એટલું મસ્ત છે, ઠંડુ સરસ મજાનો ઠંડો પવન આવે છે. અને સૂર્યનારાયણભાઈ એના ઘરે જઈ રહ્યા છે અત્યારે. સરસ મજાની સાંજ છે. અને ભાઈ ખાસ કરીને અમારે છે ને જો આજે દારવડાનો પ્રોગ્રામ છે. તો પ્રોગ્રામ ખાવા માટે અમારા છોકરાઓ જો આ શું કરે છે. જો આ બધાને છે ને આ બધાને દાળવડા ખાવાના છે. તો જો મહેનત કરી જોઉં તમે ખાલી શું કરો લેલા. જો આવડા છે ને ચૂલા ઉપર અને મેદાનમાં બનાવવાના છે. જો આ છે ને બધા હાંઠિયું ભાંગે છે, હાંઠિયું. તો આ ચૂલા ઉપર છે ને ભાઈ દાળવડા બનશે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. જો અમારા ટકાને છે ને આ ટકાને બહુ ભાવે છે. આ ટકાને શું ખાવાનું છે ભાઈ? હે દાળવડા ખાવા છે. આ એક આ ટકો આ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:45 અને ભાઈ જો ફૂલ તૈયારી ચાલી રહી છે દાળવડાની. મોડું થઈ ગયું એનું કારણ છે કે દાળ છે ને ભાઈ પલાળવી પડે. જો આને થોડીક બફાઈ ગયેલ જેવી થઈ જાય ને પછી એનો પેસ્ટ બને. જો અત્યારે અમારે દીદી છે ને ભાઈ મિક્સરમાં ડાળનો પેસ્ટ કરે છે. જોઉં તમે
મસ્ત મજાનો પેસ્ટ થાય છે. અને હવે છે ને ભાઈ દાળવડા બનાવવાના છે આપણે. માન મિક્સર ચાલુ થયું. એક મિક્સર ભાઈ બગડી ગયું. એમાં છે ને ભાઈ પેલું મિક્સર લઈ આવ્યા ને તો બગડી ગયું. બગડી ગયું ઈ ન થયું. પછી આ બાજુમાંથી બીજું લઈ આવ્યા છે છોકરાઓ. અને જો આ દાળ મસ્ત થઈ ગઈ છે જો સરસ મજાની. હાલો તમે બધા દાળ વડા ખાવા. તો મિત્રો જો આપણે ઘરે ભાઈ દાળ વડા બનાવી રહ્યા છીએ અત્યારે. મેસા બહુ તીખા છો. જોઈએ હવે કેવા બને છે. અને બાબલાઓ છે ને જો અહીં બધા રાહ જોઈને બેઠા છે ક્યારે આવડા બનાવે ને ક્યારે અમે ખાઈ. જો આ ટકલાઓ બધા શું કરે જો ટકલા છે ને રમત કરે છે કંઈક. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે ભાઈ છે ને દાળ વડાનો મસાલો રેડી થઈ ગયો છે. જો દાળ વડા બનાવવાના છે આપણે અત્યારે. તેલ ગરમ થઈ રહ્યું છે અને આ મિત્રોને ખાવાનું છે. હા બધા જો મોટા મિત્રો છે અમારા ભાઈ વાસુભાઈના. 1 2 3 4 વિષ્ણુ 5 અને હું 6 મોટો મિત્ર અને આ મોટો મિત્ર 7. જો એ એક્સરસાઇઝ કરે છે બોડી બિલ્ડર છે. તો હમણાં ભાઈ 2 દાળ વડા ખાશે એટલે ખબર નહીં સની દેઓલ જેટલી તાકાત આવી જાય. 2.5 કિલો કા હાથ હે કાતિયા. આપણે એક્સરસાઇઝ કરી જો ખાલી હાઈટ ઉપડી ગયો પછી 50 કિલોનું ઉપર લીધું. મિત્રો હે ને માપા નાખવા મળ્યા છે જો ભજીયા દાળ વડા હે. હા દાળ વડા દાળને ખમણીને કર્યું હોય જો મગની દાળ. હા નહીં ખમણમાં થોડી હોય. જોઈએ ક્યાંક બને છે. એક નંબર બને આમાં. હા હોય તો આવો. અંબિકાના દાળ વડા કોણ ખાવા? ક્યાંના? અંબિકા. અંબિકા. હા પોતામાં વખણાયો. હા ભાઈ મરચા તરી નાખ્યા છે અને વિષ્ણુ ટકો અને દેવાંગ ટકો બે ડુંગળી વાટી રહ્યા છે જો. હા ટકા હું ભાઈ ટકો ને તમે 2 ટકા હો. આ તોવાનું લેતી તો 6 ટકો એને મસ્ત મજાના દાળ વડા ઉતરી ગયા છે આપણે જો. એક નંબર. એક નંબર ચાખ્યા તમે કેવા બન્યા? એક નંબર. બહુ મજા આવે ભાઈ ખાવાની દાળ વડા. વિડિયો જોવાવાળાને ન ખબર હોય ખાવાવાળાને. જે ખાતા હોય ને ખબર હોય. દાળ વડા ખાવાની ભાઈ મજા જ અલગ છે. ધારો લઈ તો આમાં ડુંગળી અને મરચા છે. હલાઈ હોય નહીં કા. કેવી મજા આવે ખાવાની. અને હમણાં 60 રૂપિયા આપણે આવે છાશ લેવા ગયા. આ હોય ખાજો. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આપણે 60 રૂપિયા આવી ગયા છે છાશ લઈને. આમાં બેન છાશ કાઢે છે અને ભાઈ ગરમા ગરમ દાળ વડા આવી ગયા છે આપણે મરચા અને ડુંગળી. કેવી મજા આવે ખાવાની? તને કેવી મજા આવે? તને કેવી બન્યા છે? બહુ આને પકડે. મિત્રો ભાઈ મસ્ત મજાના દાળ વડા ખાઈ લીધા છે અને કઈ મજા આવી છે ભાઈ દાળ વડા ખાવાની. એક નંબર દાળ વડા બન્યા હતા ભાઈ. બહુ મજા આવી દાળ વડા ખાવાની. કેવી મજા આવી સાહેબ ભાઈ? ટકલા વિષ્ણુ ટકલા સાહેબ ટકલા. તો મિત્રો ભાઈ હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.